જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ। ચાલો બાળ મિત્રો, આજે આપણે તેમના વિશે થોડુંક જાણીએ। સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું। તેમનો જન્મ કોલકાતાના કાયસ્થ કુટુંબમાં 12 જાન્યુઆરી 1863 રોજ થયો હતો। તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું। નરેન્દ્ર ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા। તેમની યાદશક્તિ ખૂબ જ અદ્ભુત હતી। તેઓને વાંચવાનો ખૂબ જ શોખ હતો। તેઓ એકવાર જે કંઈ પણ વાંચતા તેમને બધું જ યાદ રહી જતું। તેઓ ખૂબ જ નીડર હતા। તે જ્યાં સુધી પોતે અનુભવ ન કરે ત્યાં સુધી કોઈ પણ વાતને સાચી ન માનતા। નરેન્દ્રનાથની એક જ ધૂન હતી, મારે ઈશ્વરને જોવા છે। તેઓ ગુરુની શોધમાં ઘણા વ્યક્તિઓને મળ્યા, પણ તેમને કોઈથી પણ સંતોષ થયો નહીં। તેઓ સ્વામી રામકૃષ્ણ પરમહંસને મળ્યા। નરેન્દ્રનાથને તેમનામાં સાચા ગુરુના દર્શન થયા। તેઓ 23 વર્ષની ઉંમરે સંન્યાસી બની ગયા। સ્વામી રામકૃષ્ણ પરમહંસે તેમને વિવેકાનંદ નામ આપ્યું। 29 વર્ષની ઉંમરે તેમણે અમેરિકાના શિકાગો શહેરમાં વિશ્વ ધર્મ પરિષદની હાજરી આપી। તેઓએ પોતાના ભાષણોથી ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડી દીધો। તેમણે યુવાનોને એક સૂત્ર આપ્યું, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો। તેમણે સ્વામી રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી, જે સંસ્થા આજે પણ શિક્ષણ અને સેવાના કાર્યો કરી રહી છે।